પાવાગઢ તળેટીમાં ગેરકાયદે પાર્કિંગનો રાફડો ફાટ્યો। વાહન ચાલકો પાસે 50 રૂપિયાથી લઈને 100 રૂપિયાની ઉઘરાણી થાય છે। એસટી બસ સ્ટેન્ડ સામે ગેરકાયદે પાર્કિંગ કરવામાં આવે છે। કેટલાક શખ્સો શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘરાણી કરે છે। ઉઘરાણી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા। અધિક કલેક્ટરે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે। પ્રાંતાધિકારી શ્રી હમણાં એક રિપોર્ટ મને મોકલ્યો છે, એમાં આ બાબતે પોલીસ તરફથી કાર્યવાહી થનાર છે। એ લોકોએ પોલીસને કાર્યવાહી કરવા માટે જાણ પણ કરી છે। રવિવારના દિવસે જે વધારે ભીડ હોય છે એ કારણોસર નીચે જે પાર્કિંગ ગેરકાયદેસર રીતે થાય છે, આરએનબીનો રસ્તો છે, અને એ બાબતે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરનાર છે। જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે। રવિવારે ઉપર વ્યવસ્થા પૂરેપૂરી રાખવામાં આવેલી હોય છે। જે દર્શનાર્થીઓ આવે છે એની ભીડને ધ્યાને લઈને, એટલે પોલીસનો ત્યાં ચેકપોઇન્ટ પણ છે, ટ્રાફિક વ્યવસ્થા પણ છે। પણ જ્યાં તળેટીમાં કે જ્યાં નીચેથી એન્ટ્રી થાય છે એ જગ્યાએ પાર્કિંગનો પ્રશ્ન છે, તો એ પાર્કિંગના પ્રશ્ન બાબતે ટ્રાફિક પોલીસ, આરએનબી અને પ્રાંત ઓફિસર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે।